આજથી ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષા છે। રાજ્યના 75,000 વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપશે। દેશભરમાંથી 42 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે। સીબીએસઈ બોર્ડ દ્વારા 9,842 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષની સરખામણીએ 2 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ છે। રાજ્યમાં ધોરણ 10ના 43,000થી વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે। રાજ્યમાં ધોરણ 12ના 32,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। અમદાવાદના 21 કેન્દ્ર પર 14,281 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વડોદરામાં 10 કેન્દ્રમાં 8,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સવારે 10 વાગ્યા બાદ પરીક્ષા ખંડમાં એન્ટ્રી નહીં મળે। ગેરરીતિ અટકાવવા માટે સીસીટીવીથી વોચ રખાશે। આજથી સીબીએસઈ ધોરણ 10 અને આગામી દિવસોમાં ધોરણ 12ની બોર્ડની એક્ઝામ શરૂ થશે, ત્યારે આજે ધોરણ 10ની સીબીએસઈની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે અંગ્રેજીનું પેપર છે અને જે રીતે સીબીએસઈ બોર્ડના જે વિદ્યાર્થીઓ છે તે હસતા મોડે અહીંયા પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે। જે રીતે શાળાઓ ખાતે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, વ્યવસ્થા રાખવામાં આવી છે, કોઈપણ પરીક્ષાર્થીને અગવડ ન પડે તે પ્રકારની ખાસ તૈયારીઓ રાખવામાં આવી છે। ટ્રાન્સપરન્ટ પાઉચ હોય તે જ અંદર લઈ જવા દેવામાં આવશે। મોબાઈલ કે બ્લૂટૂથ લઈ જવા પર પાબંદી છે। સાથે જ આ વખતે સીસીટીવીથી દિલ્હીથી નજર રાખવામાં આવશે અને જ્યાં સુધી પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સીસીટીવીના રેકોર્ડિંગ રાખવામાં આવશે। 240 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો વચ્ચે એક સીસીટીવી મોનિટર હશે। સાથે જ 9 કેન્દ્રો પર આજે પરીક્ષાનો પ્રારંભ થયો છે। 4,476 જેટલા જે પરીક્ષાર્થીઓ છે તે હાલ અહીંયા પરીક્ષા આજે વડોદરા શહેરમાં આપશે। પરીક્ષાર્થીઓમાં આનંદ છે। આજે બોર્ડની પરીક્ષા આપવા આવ્યા છો, ચિંતા તો હશે અંદરથી કે પરીક્ષા છે, નર્વસનેસ છે। શાનું પેપર છે? ઇંગ્લિશ। તૈયારી કેવી કરી? સરસ, એકદમ કર્યો છે। टॉप करवानी इच्छा करी? टॉप करशो आ वक्त? टॉप तो ट्राई पूरा होगा, टॉप का पता नहीं। क्या करोगे आगे? ये पास होकर फिर आगे कौन सी फील्ड? वो अब तक डिसाइड नहीं किया है, मतलब अभी तो फिर परीक्षा देनी है सिर्फ। અત્યારે ફક્ત પરીક્ષા આપવી છે વિદ્યાર્થીઓને। જે માતા પિતા છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે। માતા પિતાઓને પણ ચિંતા હોય, કારણ કે તેમનું જે બાળક છે તે આજે ક્યાંક પરીક્ષા આપશે। તેને લઈને જ જે વાલીઓ છે તે પણ અહીંયા સવારથી જ આવી ગયા। તમારું બાળક આજે छोकरी के छोकरो से परीक्षा? मेरा लड़का है। आपका लड़का है? हाँ हाँ हाँ। तैयारियां कैसी रही, क्योंकि बोर्ड की एग्जाम पहली बार आई है? बोर्ड का पहला एक्सपीरियंस है बच्चों का, उनके भी थोड़ा मेंटल प्रेशर होता है, बट प्रिपरेशन अच्छा हुआ है। भाव भी हो जाता है, बोर्ड की एग्जाम होती है तब? नहीं, सीबीएसई है तो सीबीएसई है, बच्चों को थोड़ा बहुत प्रेशर तो रहता है, बट पेरेंट्स इसीलिए आते हैं यहाँ तक कि चलो बच्चों को प्रेशर ना आए, थोड़ा प्रेशर रिलीज रहो, इसीलिए पेरेंट्स बच्चों के साथ तो वो पेरेंट्स की भी हो जाती है। हो ही जाती है। जब से बोर्ड की डेट्स आती है तब से थोड़ा ध्यान तो रखना ही पड़ता है बच्चों के ऊपर कि क्या करना है, कैसे करना है। चिंतित છો સાહેબ? આવ્યા છો? ના, ચિંતિત શું છે? આજે એક વસ્તુ જ એક્ઝામ છે, એમને આ વસ્તુ શીખવી પડશે। આ હજી પહેલી બોર્ડ એક્ઝામ છે, નેક્સ્ટ પછી આવશે 12માની। આ રીતે છોકરાઓ ટ્રેન થશે। જીવનમાં તો પરીક્ષાઓનું પણ મહત્વ છે। હવે આજની તારીખમાં તો કોમ્પિટિશન તો બહુ થઈ ગયું છે લાઈફની અંદર। હમણાંથી જ કોમ્પિટિશન શીખવું જ પડશે છોકરાઓને, નહીં તો બાળકને શું બનવું છે? હવે એણે કરવું છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, આગળ એના પછી જોશે કઈ રીતનું છે। આજની તારીખમાં બાળક વિચારે છે શું, પણ શું હોય છે વી ડોન્ટ નો। ભવિષ્ય પછીની વાત છે, હવે પરીક્ષા આપવી છે। હમણાં પરીક્ષા આપી। જે વાલીઓ છે અહીંયા દ્રશ્યો બતાવીએ। અહીંયા જે બ્રાઇટ સ્કૂલ છે, અહીંયા મોટી સંખ્યામાં અહીંયા પેરેન્ટ્સ અહીંયા આવ્યા છે। ધીમે ધીમે હવે 10:30નો સમય છે પરીક્ષાનો। વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે। જે પરીક્ષાર્થીઓને હવે અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જે શિક્ષકો છે તે ચેક કરી રહ્યા છે। તેમની સાથે જે ટ્રાન્સપરન્ટ બોટલ હોય કે ટ્રાન્સપરન્ટ પાઉચ હોય તે જ અંદર લઈ જવા દેવામાં આવે છે। મેમ, ટ્રાન્સપરન્ટ પાઉચ જ અંદર લઈ જવામાં આવે છે કે કયા પ્રકારની વ્યવસ્થા છે? મોબાઈલ વેલિડ ખરી? મોબાઈલ લઈ જવાય? नो, કેલ્ક્યુલેટર? मोबाइल नहीं, ओनली ट्रांसपेरेंट पाउच। તો પરીક્ષા આપવા કેવું આજે તૈયારી કેવી છે? सारी छे। तैयारी सारी है। तो परीक्षा एग्जाम देने आए हो, कैसी तैयारी है आपकी आज? अच्छी है। पहला पेपर है? हाँ। कैसी? આજથી ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષા છે, ત્યારે અમદાવાદમાં પણ અમારા સંવાદદાતા આયુષ યાજ્ઞિકે શાળામાં વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી। શું કહ્યું વિદ્યાર્થીઓએ, આવો સાંભળીએ।
આજથી સીબીએસઈની ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ પેપર જે છે તેમનું ઇંગ્લિશનું છે અને જોઈ શકાય છે કે પરીક્ષા કેન્દ્રની અંદર વિદ્યાર્થીઓને હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સીબીએસઈ દ્વારા આખી પરીક્ષાની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના 21 કેન્દ્રોમાં આ પરીક્ષા યોજાવાની છે, જેમાં ધોરણ 10 ના 7,909 જેટલા વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા આપવાના છે. અને આ સીબીએસઈ અને જે પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તે માટે પણ વિશેષ રીતે તમામ તકેદારી છે અહીંયા રાખવામાં આવી રહી છે. અને ત્યારબાદ તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ અહીંયા વિદ્યાર્થીઓ છે તેને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હોલ ટિકિટ હોય, તેમનું જે પાઉચ હોય, પેન્સિલ પાઉચ હોય, તમામ બાબતો જે તમામ ચકાસણી છે કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ સાથે પણ જે રીતે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે અને જે રીતે તૈયારીઓ છે તે તેમની કેવી છે. એટલે કે આજે कैसी प्रिपरेशन कैसी है? अच्छी है. कौन सा आज इंग्लिश का है? हाँ इंग्लिश का है ना, नहीं लग रहा. બિલકુલ. તો જે રીતે જે આજની પરીક્ષાઓ છે તે પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓમાં પણ જે રીતે તૈયારીઓ છે તે ખૂબ જ કરીને તેઓ આવી પહોંચ્યા છે. અને અત્યારે પરીક્ષા કેન્દ્રની અંદર જે પ્રવેશ છે તે પણ આપવામાં આવી રહ્યો છે. 240 વિદ્યાર્થી દીઠ એક જે સીસીટીવી જે મોનિટરિંગ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. એક્ઝામ कैसी है? प्रिपरेशन कैसी है? बहुत बढ़िया है, बहुत बढ़िया. તો બિલકુલ જે તૈયારીઓ છે તે અત્યારે તૈયારીઓની સાથે જ જે વિદ્યાર્થીઓ છે તે હાલ પહોંચ્યા છે. જ્યારે ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે જે ઇંગ્લિશનું આજે પહેલું પેપર છે અને તમામ આજે પ્રિપેરેશનની સાથે અત્યારે તમામ તપાસને પૂર્ણ કર્યા બાદ અહીંયા વિદ્યાર્થીઓ છે તે આવી રહ્યા છે. એક્ઝામ की प्रिपरेशन कैसी है? अच्छी है एकदम. कौन सा सब्जेक्ट है? कैसी इंग्लिश. यानी कितने घंटे आप पढ़ाई करते थे, क्या करेंगे? पढ़ाई तो नॉर्मल है, मतलब सब कॉन्सेप्ट क्लियर होने चाहिए, स्टोरी आनी चाहिए, वही इम्पोर्टेंट है. बाकी तो कितने घंटे पढ़ो, प्रोडक्टिव पढ़ना है. बिल्कुल. तो જે રીતે જે વિદ્યાર્થીઓ છે તે પોતાની પરીક્ષાઓની તૈયારી कैसी प्रिपरेशन कैसी है? प्रिपरेशन बहुत अच्छी है और आई एम पॉजिटिव टू गिव माई एग्जाम. अच्छा, जैसे आप अभी तो बोर्ड की फर्स्ट एग्जाम है, आपकी पहला पेपर है, नर्वसनेस है बिल्कुल थोड़ी? नर्वसनेस तो रहती है थोड़ी सी, बट डेफिनेटली विल फोकस ऑन द पॉजिटिव साइड एंड विल રોક. બિલકુલ. તો જે રીતે અત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની અંદર આવી રહ્યા છે, પરીક્ષા આપવા માટે તેઓ પહોંચી રહ્યા છે, તમામ તૈયારીઓ તેમના દ્વારા કરી લેવામાં આવી છે. જે રીતે નિયમો છે સીબીએસઈ ના નિયમો અનુસાર આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું પેન્સિલ પાઉચ હોય, જે નોટપેડ હોય અને જે હોલ ટિકિટ અને વોટર બોટલને સાથે રાખી રહ્યા છે. પ્રિપેરેશન कैसी है? कितने टाइम से कितने घंटे की मेहनत है आपकी? 5 घंटे. ठीक है, अच्छी है, हो जाएगा. आज का जो पेपर है लग रहा है टफ होगा? नहीं नहीं लग रहा? इजी है. બિલકુલ. તો જે રીતે આજે જ્યારે ઇંગ્લિશનું આજનું પેપર છે જેને લઈને જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે. અને અત્યારે જોઈ શકાય છે કે પરીક્ષા કેન્દ્રોની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ નિયમોને આધીન જેટલા પણ જે સીબીએસઈ બોર્ડના જે નિયમો છે, નોર્મ્સ છે, તેનું પૂરતું પાલન કરવા માટે અને પાલનની સાથે જ અત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર પ્રવેશ લઈ રહ્યા છે અને હવે થોડીક જ વારમાં તેમની પરીક્ષાઓ પણ શરૂ થશે. કેમેરા પર્સન મનીષ વાનિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ.